मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदाद्भक्तान् अहं नारायणो मुनि जनिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापनृतां प्राप्तां नृसिंस्तात ततोद्धवं ततो वीतशुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय हरिकृष्णाय श्री सहजानंद स्वामिने नमो नमः। વાલા ઘનશ્યામ મહારાજ એમના સાનિધ્યની અંદર તેમજ તમામ સંતો પાર્ષદો તેમજ ભગવાનના લાડીલા ભક્તોને ઘણા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. લોજપુર લીલા ભગવાન નીલકંઠ લોજપુરને આંગણે પધાર્યા અને લોજપુરની અંદર ભગવાન શ્રીહરિએ ભગવાન નીલકંઠે મુક્તાનંદ સ્વામીને આપણા બધાયનું અનાદિકાળનું જે અજ્ઞાન, જે જીવ દેહને પોતાનું સ્વરૂપ માની લીધું છે, એ સ્વરૂપને જુદું સમજવા માટે, એ સ્વરૂપને ક્યારેય પણ એકરૂપ ન થાય એટલા માટે ભગવાને આપણા માટે, આપણા બધાના કલ્યાણને માટે ભગવાન નીલકંઠે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પાંચ ભેદ જીવાત્માને જ્યારે સમજવામાં આવે છે ત્યારે અહીંથી લઈ અને ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધીનું કાર્ય તેમાં ક્યાંય અટકતો નથી. ઠેઠ ભગવાનના ધામની અંદર પહોંચે છે. તો એવું જીવનું સ્વરૂપ સમજાવતા સમજાવતા જીવ એવો છે, ક્યારેય પણ એ જીવાત્મા પ્રકાશયુક્ત છે, અજન્મા છે, એને વિશે ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો માયાનો પેશ અંદર પેશી શકતો નથી. આવો જીવાત્મા શુદ્ધ છે, ચૈતન્ય છે. તો આવા જીવાત્માને ઓળખવા માટે મહારાજ આપણને સમજાવી રહ્યા છે કે જીવ અન્વયપણે, વ્યતિરેકપણે જીવાત્મા એ સુખ દુઃખે કરીને ક્યારેય દેહના સુખ દુઃખે કરીને પોતાને દુઃખ લાગતું નથી. અને ગઈકાલે મહારાજે અદ્ભુત રીતે આપણને પોતાના જ માધ્યમથી અંત્યના 39મા વચનામૃતની અંદર મહારાજે આત્માનું સ્વરૂપ આપણને સમજાવ્યું હતું. આત્મા છે એ કોઈ નાત નથી, કોઈ જાત નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી. એ બધાય દેહના ભાવ છે. તો આવા દેહના ભાવ જીવાત્માએ પોતાના વિશે ક્યારેય માનવા જોઈએ નહીં. અને જ્યાં સુધી પોતાના વિશે માને છે ત્યાં સુધી એ જીવાત્માને ભગવાન, ભગવાનના સંતો ભક્તો આ બધાને વિશે
દિવ્ય બુદ્ધિ ક્યારેય પ્રાપ્ત થતી નથી. કારણ કે પોતે જ પ્રાકૃતની અંદર છે, તો અપ્રાકૃત કહેતા ભગવાનના સંત એ દિવ્ય છે, તો એને વિશે ક્યારેય પણ દિવ્ય બુદ્ધિ થતી નથી. તો આવી દિવ્ય બુદ્ધિ કરવા માટે જીવાત્માએ જેટલો પોતે આત્મરૂપ થશે, કારણ કે મહારાજ કે દેહધારી છે બધાય, ભગવાનના સંતો ભગવાનના ભક્તો, તો ક્યારેક અંતઃશત્રુ પ્રવેશ કરે, ક્યારેક લોભ સ્વાદ સ્નેહ કામ માન આદિ તમામ અવગુણની પ્રવૃત્તિ થાય. ત્યારે જો પોતે આત્મરૂપે ન વર્તતા હોય તો ભગવાનના સંતનો એને વિશે કહેતા એને વિશેને અવગુણ આવે છે. તો આત્મરૂપે જેટલો વર્તે છે એટલા જ ભગવાનના સંતો અને ભગવાનના ભક્તો એને દિવ્ય મનાય છે. તો આ કરવા માટે મહારાજે અનેક વચનામૃતના માધ્યમથી આપણને બધાને જીવાત્મા પોતાનું સ્વરૂપ છે એવું સમજાવવા માટે, આત્મા પોતાનું સ્વરૂપ છે, પોતે કોઈ નાયત જાત કાંઈ છે નહીં, આનો અહંકારી પોતે રાખવો નહીં, આવું મહારાજે આપણને સરસ રીતે સમજાવ્યું હતું. 84 લાખ યોનિની અંદર જીવાત્મા, સમુદ્રની અંદર જેટલું પાણી છે એટલું જીવાત્મા માતાનું દૂધ ધાવી ગયો. આટલા બધા આપણે જન્મ લઈ લીધા, પણ કોઈ દાડે એ એકેય દેહને આપણે પોતાનો માનતા નથી. એટલે આવું જે આપણને અત્યારે મનુષ્ય તન પ્રાપ્ત થયું છે, તો મહારાજ કે આનો કોઈ પણ પ્રકારનો અહંકાર એ રાખવાની જરૂર છે નહીં. જ્યાં સુધી અહંકાર હશે ત્યાં સુધી એને ક્યારેય પણ ભગવાનની પ્રાપ્તિ થશે નહીં. માટે ભગવાનના ભક્તો ભગવાનના ધામમાં જવા માટેના એક પછી એક સ્ટેપ છે. એ સ્ટેપ પહેલાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ બધા એક સ્ટેપને પસાર કરતા જીવાત્માએ સ્થૂળ દેહની વિશે ખોટો કરી, પંચ વિષયને ખોટા કરી, અને પ્રકૃતિનું જે કાંઈ કાર્ય છે આ બધાને ખોટું કરી, સત્ય એવા એક ભગવાન અને સત્ય એવા પરમાત્મા, આનો જ્યારે જીવાત્માને વેગ લાગી જાય છે ત્યારે મહારાજ કે એની આલોચના લગાડી દેવી. હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, મારા હૃદયનું વિશે પરમાત્મા છે, આવી જઈને આલોચના લાગી જાય છે. પછી મહારાજ કે અમને જેમ શહેર બાદ કરતા નથી. મહારાજ કે અમે શું કહેવાય અમદાવાદ જઈએ છીએ, સુરત જઈએ છીએ, વડોદરા જઈએ છીએ, બધે જઈએ છીએ, પણ અમને જેમ શહેર બાદ કરતા નથી એમ તમને પણ બાદ નહીં કરે. કેટલા વચનામૃતની અંદર કીધું મહારાજે? અંત્યના છેલ્લા જ વચનામૃતની અંદર મહારાજ કે આત્મા અને પરમાત્માનો આલોચ લગાડી દેવો. અને ભગવાનનો મહિમા જેટલો સમજાશે, ભગવાન જેવા એક ભગવાન જ છે. આ ગોપાળાન સ્વામી હોય તોય ભલે, મુક્તાન સ્વામી હોય તોય ભલે, એ ગુણાતીતાન સ્વામી હોય તોય ભલે, ભગવાનને સર્વોપરી સમજતા હતા, ભગવાનનો મહિમા સમજતા હતા, એટલા માટે નિર્માની રહી શક્યા. કહેતા અહંકાર લેશ માત્ર પણ આવી શક્યો નહીં. અને ભગવાન કોઈનો અહંકાર ગર્વ રહેવા દેતા નથી. મહારાજ નહોતા વડતાલની અંદર ગોમતીને કાંઠે મહારાજ સભા ભરીને બેઠા હતા, તે બધા જોબન પગીને બધા પગીઓ બેઠા હતા, અને તીર કામઠાના નિશાનબાજ બધા પાછા. એટલે મહારાજ જોબન પગીને એમ કે મારા જેવો કોઈ નિશાનબાજ નહીં, ગમે એવો કદાચ આકાશમાં ઉડતું પક્ષી જતું હોય ને તો એને પાડવું તો પાડી શકે, આવા નિશાનબાજ. એટલે મહારાજને એક દાડો એને થોડોક એનો અહંકાર હતો, ગર્વ જેવું હતું કે મારી જેવો કોઈ નિશાનબાજ નહીં. એટલે મહારાજ તો અંતર્યામી, મહારાજ જાણી ગયા. એટલે મહારાજ ત્યાં આંબાવાડીયામાં સભા ભરીને બેઠા હતા. એટલે મહારાજ કે હાલો આપણે નિશાન પાડીએ, કે બધા એને રમાડીએ, કે નિશાનબાજ. જોબન પગીને એક આમ ઓલું કંઈક ફળ લટકતું છે વૃક્ષની અંદર. એટલે મહારાજે કીધું આને કોણ પાડી દે? ત્યારે જોબન પગી અહંકાર મહારાજ એક જ તીર જોઈ. મહારાજ કે લ્યો તીરનો ભાથો લ્યો, 10-12 તીર આપ્યા. મહારાજ કે પાડો, નિશાન પાડો. જોબન પગી તીર ચડાવી અને જ્યાં નિશાન તાક લઈને વીંધું તે થોડુંક ઉપરથી જઈ ગયું, રહી ગયું, નિશાન પડ્યું. મહારાજ કે કાંઈ વાંધો નહીં જોબન પગી, એવું કાંઈ થોડું છે, તો થાય ક્યારેક ભૂલ, નિશાન ચૂકાઈ જાય, બીજું બાણ લ્યો. ત્યાં આમ કરતા 1, 2, 3, 4, 5 તે આખો ભાથો ખાલી થવા આવ્યો. 10-12 બાણનો હોય છે ને તીરનો, પણ નિશાન પડી શક્યું નહીં. જોબન પગી તો આમ ચકરી ખાઈ જાવ, જેનો અહંકાર મારું એક નિશાન ખાલી ન જાય, ઉડતા પક્ષી પાડે.
જોબન પગીનો અહંકાર ગણ. મહારાજ કે જોબન પગી કાંઈ વાંધો નહીં, ભૂલ થાય. મહારાજ કે બરોબર આંબા શેઠ આવેલા ત્યારે મહારાજ કે હવે અમે કેવી નિશાન પાડો. મહારાજ કે આંબા શેઠ ઊભા થાવ, આ નિશાન પાડો. આંબા શેઠ કે મહારાજ મેં કોઈ દી તીરકામઠું હાથમાં લીધું નથી, મારે નિશાન. મહારાજ કે તમારે પાડવાનું છે. કોને પાડવાનું છે? આ બે કથા બતાવે. એક ભગવાન કરતા હરતા સમજાય છે, ભગવાન સર્વે સર્વા છે, અને બીજું ભગવાન બીજાનો અહંકાર ઉતારે. મહારાજ કે અમે જેને જેવા કરવી એવા થઈ શકે, અમે જેને રાજા કરવા હોય રાજા થઈ શકે, જેને રંગ કરવા હોય રંગ થઈ શકે. તો મહારાજ આંબા શેઠને કીધું, આંબા શેઠ આ બાણ લ્યો હાથની અંદર, ત્રિકામઠું લ્યો હાથની અંદર, અને આ નિશાન પાડો. પણ મહારાજના વચનમાં વિશ્વાસ, અને આંબા શેઠે જય ન્યાલકરણ કહી હરેશ ભગત, અને જે આમ ખંભામું બાણ કાઢીને જે આમ તીર જવા દીધું, એક જ તીરથી નિશાન પડી ગયું. અને બધા તાલીઓથી વધારી આંબા શેઠે નિશાન પાડી નાખ્યું, આંબા શેઠે નિશાન પાડી નાખ્યું. ત્યારે આંબા શેઠ કે મેં કાંઈ પાડ્યું નથી, આ તો ભગવાને પાડાવું હતું એટલે પાડ્યું. ત્યારે આ જોબન પગી દોડીને મહારાજના પગમાં પડ્યા, મહારાજ મને માફ કરો, મને અહંકાર હતો કે મારી જો કોઈ નિશાનબાજ છે નહીં. અને ત્યારે મહારાજ કે સાંભળો જોબન પગી, અમે જેની પાસે નિશાન પડાવી એની પાસે જ પડે, બાકી ગમે હોય તો એની તાકાત નથી પાડી શકે. એટલે ભગવાન જેટલા કરતા હરતા મનાશે, ભગવાનનો જેટલો ઉપાસના દર થશે, એટલો જ પોતાનો અહંકાર, ગર્વ, માન એ બધું નષ્ટ થશે. જો એટલે ભગવાન સર્વ જીવ પ્રાણી માત્રના કહેતા સર્વ જગતના, સર્વ બ્રહ્માંડના ભગવાન કરતા હરતા છે. એના વગર આપણે બોલી નાખીએ, મારી મરજી વિના રે કોઈથી તરુણ નવ તોડાય, એ મને જાણજો રે મારા આશ્રિત સૌ નરનારી, આપણે બોલીએ નાખીએ. પણ કરતા હરતા છે એની અનુભૂતિ જ્યારે પોતાના ઉપર આવે ત્યારે ભગવાન કરતા હરતા છે એ સમજવા બહુ કઠણ પડે. હા, પગની હેઠું કહેવાય રેલો આવે ને તે ખબર પડે આ કેટલા ભગવાનને આપણે કરતા હરતા સમજીએ છીએ. જો એટલે અનુભવ થાય તે ખબર પડે, દેશકાળ આવે તે ખબર પડે ભગવાન કરતા હરતા છે કે નહીં. એટલે છે જ ભગવાન કરતા હરતા, પણ આપણને એની અનુભૂતિ, આપણને આપણો અહંકાર છે એટલે આપણને લાગતા નથી. એટલે અહંકારમાંથી બહાર નીકળી જીવાત્મા જેટલો અહંકારમાંથી બહાર નીકળશે, કહેતા જેટલો ભગવાનને કરતા હરતા માનશે એટલો જ માનમાંથી, અહંકારમાંથી, ગર્વમાંથી, આ બધાયમાંથી જીવાત્મા બહાર નીકળી શકશે. ઓલા માનકુવાના આદાભાઈ ભગવાન સ્વામિનારાયણ મેળા પહેલા શું કહેવાય જતરડાનો વીંજનારો, એના જેવો કોઈ જતરડો વીંજે નહીં. આદાભાઈ જ ને હરેશ ભગત? હા, જતરડો વીંજનારો આમ ઘા કરે એટલે ફેલ જાય જ નહીં એનું નિશાન, જતરડો વીંજીને. જતરડો શું પુરાણી ગોફણે તે તો વાંધો નહીં. હા, તે મહારાજની સાથે દ્વેષ અને હિંસામાં, મહારાજ ભુજમાં હિંસામાં યજ્ઞ શું કહેવાય કર્યો ને હિંસામાં યજ્ઞ બંધ કરાવ્યો ને તેને બધું શું કહેવાય પ્રસાદ જાતો હોય ને એ બંધ થઈ ગયો. આવ્યો કેમ નહીં? તે ઓલા સ્વામિનારાયણ બંધ કહી કે મારા ગામમાં આવે એટલી વાત છે. અને મહારાજ બરોબર જ્યાં બધા ભક્તોએ કીધું મહારાજ ત્યાં નથી જવું. મહારાજ કે અમને કેવા સમજો છો? મહારાજ આપ તો ભગવાન છે તો મારે કે ચિંતા કરો માં. અને જ્યાં જ્યાં ત્યાં તો કોઈ આદાબાઈને કીધું અરે તમે ઓલા સ્વામિનારાયણની વાડ જોતા હતા ને એ સ્વામિનારાયણ આવ્યા છે. અને મહારાજને ભર ચોકમાં લઈ જઈને માર કે ઉભા રહ્યો, હમણાં તમને. મહારાજ કે કાંઈ વાંધો ને વીંજો. તે જતરડો લઈને જ્યાં ઘા કર્યો પથ્થરનો તે ઘડીક મહારાજના કાન પાસેથી વી જાય, ઘડીક આ કાન પાસેથી વી જાય, ઘડીક માથેથી વી જાય. પણ મહારાજને એ કઈ, મહારાજને કઈ થોડો એને જતરડો એને વીંજાવો હતો, પણ મહારાજને એને વીંધી નાખવા હતા. એટલે મહારાજ કે કાંઈ વાંધો ને, બીજો લ્યો, ત્રીજો લ્યો. આમ કરતા કરતા ઘણા બધા એને ઘા કર્યા, પણ એક પણ ઘા મહારાજને અડી શક્યો નહીં. અને ત્યારે આદાભાઈને એમ થયું મારો એક ઘા ફેલ ન જાય, માટે આ જરૂર ભગવાન હોવા જોઈએ. અને આદાભાઈ આવીને ભગવાનના એ ચરણમાં પડ્યા અને મહારાજને કે મહારાજ મને ક્ષમા કરો, મેં આપને મારવાનો પ્રયાસ કર્યો. અને મહારાજે પછી આદાભાઈને શરણાગત કર્યા. અને આખા પછી જ્યારે જાય ત્યારે મહારાજ આદાભાઈના દરબારગઢની અંદર ઉતરતા. એટલે અહંકાર કોઈ પણ પ્રકારનો રહેતો ભગવાનની આગળ કહેતા ભગવાનના સંતની આગળ જ્યારે એને કરતા પણ માનવામાં આવે ત્યારે અહંકાર તમામ પ્રકારનો વિસરાઈ જાય છે. માટે ભગવાનના ભક્તો આવા અહંકાર જ્યાં સુધી ગુણોનો હશે,
ત્યારેય પણ ભગવાન આપણને ન કરતા આપણને એમ થાય ભલે ઠાકોરજીના વાઘા પહેરાવતા હોય, ઠાકોરજીનો શણગાર કરતા હોય, શું કહેવાય દાળ ભાત બનાવતા હોય, તો એમ થાય મારા જેવું કોઈને આવડે. તો એ એક પ્રકારનો અહંકાર છે. શાક બનાવતા આવડતું હોય, રોટલી બનાવતા આવડતી હોય, જે આવડતું હોય એનોય મારા જેવું કોઈને આવડે નહીં, તો એ અહંકાર છે. હા, ભગવાનના સંતો ભક્તો રાજી થાય એટલા માટે બનાવે સારું, પણ આવું બીજાને આવડે નહીં તો એ અહંકાર છે. એટલે આવો કોઈ પણ પ્રકારનો અહંકાર રાખવો નહીં. હું તો રોજ સવારમાં મંગળામાં પોગી જાઉં તો એ અહંકાર. હા ઠીક છે, ભગવાન આપણને ભગવાનની ભક્તિ કરે આપણા મોક્ષ માટે, આપણા કલ્યાણ માટે જાવી શ્રેષ્ઠ છે, પણ ઓલો આવતો નથી એની પાસે હું તો રોજ પોગી જાઉં, એને આપણી સરચાઈ દેખાડવા માટે કરી તો મહારાજ કે વાતમાં ભલે ભગવાનનો નિશ્ચય છે. લોયાના 6 વચનામૃતમાં મહારાજે સુંદર મજાની વાત બતાવી. મહારાજ કે ભગવાનનો નિશ્ચય સંપૂર્ણ છે, ભગવાનની આજ્ઞા પાળે છે, પણ વાતમાં પોતાનો અહંકાર લાવે તો મહારાજ કે અમને ગમતો નથી. અને અંત્યના 24માં મહારાજ કે અમને 25માં મહારાજ કે અમને અહંકાર કોઈ પણ પ્રકારનો ગમતો નથી. તો અહંકારનો ભગવાનના ભક્તએ સદાયને માટે ત્યાગ રાખવો જોઈએ, નિર્માનીપણે થઈને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. તો 6થું સ્ટેપ છે એને આપણે કહેતા ભગવાનના ધામમાં જવાનું પગથિયું, સીડી, એને આપણે પાર કરી શકશું. તો એ પાર કર્યા પછી કયું આવે છે? મહતત્વ. કયું? મહતત્વ. તો મહતત્વને સમજવા માટે આપણે મહારાજના જ વચનો કીધેલા એને આપણે સાથે લઈ અને મહતત્વને સમજવાનો અને એને જીતવાનો આપણે એ પ્રયાસ કરશું. તો મહારાજે મહતત્વને કેની સાથે સરખાયું? તો પ્રથમના 12મા વચનામૃતની અંદર મહારાજ મહતત્વને સમજાવતા વાત બતાવે કે હવે મહતત્વાદિક જે તત્વ તેના લક્ષણ કહીએ તે સાંભળો છે. ચિત્તને અને મહતત્વને અભેદપણે જાણવું. મહતત્વને જીતવું હોય તો કોને જીતવું પડશે? અભેદ એટલે બે એકરૂપ છે, ચિત્ત અને મહતત્વ. તો ચિત્તને અને મહતત્વને અભેદપણે જાણવું, અને જે મહતત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે. કેને વિશે રહેલું છે? મહતત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરીને જગત એટલે ગોપાળાનંદ સ્વામીએ અર્થ બતાવ્યો. જગત એટલે પેલા સંસાર બતાવ્યો. સંસાર એટલે પંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને જગત, સંસાર એટલે જગત. જગત તો એ પંચ વિષય જ ત્યાં. તો આને વિશે સમગ્ર સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે, અને પોતે નિર્વિકાર છે, અને પ્રકાશમાન છે, અને સ્વચ્છ છે, અને શુદ્ધ સત્વમય છે, અને શાંત છે. કોણ? પોતે આત્મા. તો ચિત્તની અંદર આ બધું રહેલું છે. ઓલું અલગ 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 પૃથ્વીની અંદર રહ્યા હતા, પણ ચિત્તની અંદર એકી સાથે પંચ વિષય રહેલા છે. જગત આખું રહેલું છે ચિત્તની અંદર. તો એ ચિત્તને જીતવા માટે પોતાને પ્રકાશમાન માને, પોતાને નિર્વિકાર માને, અને સ્વચ્છ છે, શુદ્ધ સત્વમય છે. પાછું ચિત્ત કેવું છે? મહતત્વ. ચિત્ત એ શુદ્ધ સત્વમ, શું કહેવાય? જીવાત્મા શુદ્ધ સત્વમય છે. તો આને જીતવા માટે, મહતત્વને જીતવા માટે ચિત્તને જીતવું પડે. ચિત્ત જીતાય તો જ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે ચિત્ત બહુ વિચિત્ર છે, ચિત્તને ચિંતન કર્યા વગર હાલતું નથી. આની આ જ વાત મહારાજને ચિત્તને સમજાવતા મધ્ય પ્રકરણના 16મા વચનામૃતની 6ઠા વચનામૃતની અંદર મહારાજ મધ્ય પ્રકરણના એ સમજાવે. મહારાજ મધ્યના 6ઠામાં મહારાજ વાત બતાવતા કહે છે કે અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે? મનુષ્ય માત્રનું જીવ કહેતા મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે? તો જેમ મધ હોય અથવા ગોળ, સાકર, ખાંડ, તેનું ઘાટું પાણી હોય તે સરખું છે. ચિત્ત કેવું છે વિદેહી ભગત? હા, ગોળ, સાકર, ખાંડ અને મધ, આના જેવું ચિત્ત છે. એટલે મધની અંદર ગોળની કહેતા ગોળનું ઘાટું પાણી, ખાંડનું ઘાટું પાણી, સાકરનું ઘાટું પાણી, એની અંદર મહારાજ સમજાવે છે તે મધમાં કે ગોળ, સાકર, ખાંડના પાણીમાં માખી, કીડી, મકોડો જે આવે તે ચોટી રહે,
અને મનુષ્ય જો હાથ અડાડે તો માણસની આંગળીએ પણ ચોંટી જાય, તેમ ચિત્તનો સ્વભાવ છે. આવો ચિત્તનો સ્વભાવ છે. કેવો છે? તો મહારાજ દ્રષ્ટાંતો આપીને સમજાવે છે કે ચિત્ત ગમે ત્યાં ચોંટે છે. એવું નહીં કે શ્રેષ્ઠ પદાર્થમાં ચોંટે, ગમે તે વસ્તુની અંદર ચિત્ત એનો સ્વભાવ જ એવો છે ચોંટવાનો. કેવો છે એનો? જેમ લોહ ચુંબકનો સ્વભાવ છે ખેંચવાનો, લોખંડને ખેંચવાનો, એમ ચિત્તનો સ્વભાવ છે ચોંટવાનો. ગમે ત્યાં ચોંટી જાય. એ સારી વસ્તુમાં ચોંટે એવું નહીં, ખરાબ વસ્તુમાં પણ ચોંટી જાય. તો મહારાજ સમજાવતા બતાવે કે આની અંદર બધા ચિત્તનો આવો સહજ સ્વભાવ છે. જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં ચોંટી જાય છે. એવું નહીં કે જોવે એનાથી જ. કાને કરીને સાંભળ્યું હોય તો ચિત્ત એમાં ચોંટી જાય, એનું ચિંતન કરવા લાગે. આંખે કરીને જોયું હોય તો એનું ચિંતન કરવા લાગે. નાસિકાએ કરીને ગંધ લીધો હોય તો અત્યારે આવું છે, અત્યારે આવું છે, આવું છે, આવું છે, આવું છે, એનું આખું ચિંતન ચાલુ થઈ જાય. તો મહારાજ કહે છે ચિત્ત એનું ચિંતન કરે રાખે છે, એમાં ચોંટી જાય છે. તેમ ચિત્તનો સ્વભાવ એવો છે, જે પદાર્થ સાંભળે તે પદાર્થમાં ચોંટી જાય છે. તે જો પથ્થરો શેમાં ચોંટી જાય છે? પથ્થરો તથા કચરો તથા કૂતરાનો મળ એ આદિ જે નકારી વસ્તુ હોય તેમાં તો લેશ માત્ર સુખ નથી, તો પણ એ નકારી વસ્તુમાં પણ ચિત્ત વળગે છે. આવું ચિત્ત છે. એવું નહીં કે સારામાં જ વળગે, પણ ચિત્ત મહારાજ કે પથ્થરો હોય, કચરો હોય, અને એનાથી નીચે ક્યાં સુધી બતાવ્યું? કૂતરાનું મળ હોય. નકર નકારી વસ્તુ કહેવાય ને, આપણે આમ જોયું તો ઉપકા ખાય કે ન ખાય, પણ મહારાજ કે ચિત્તનો એવો સ્વભાવ છે એમાં પણ ચોંટી જાય છે, એમાં વળગે છે. તે સાંભળી આવ્યું હોય તો તેનું પણ ચિંતન કરે, એવો એનો વળગવાનો સ્વભાવ છે. જો નથી કહેતા સોટી વળગો છે, એનો સહેજ એવો વળગવાનો સ્વભાવ છે. જેમ મોટું કાચનું દર્પણ હોય તેમાં મોટા સાધુ આવે તો તેનું પણ પ્રતિબિંબ દેખાય. મોટો કાચ હોય તો એની અંદર કહેતા કોઈ સત્પુરુષ આવે અને એ જો એમાં આવે તો એનું પણ મોઢું એમાં કહેતા એના આખા એમાં ચિત્ર દેખાય છે, એનું પ્રતિબિંબ દેખાય. તથા કૂતરા, ગધેડા, ચાંડાળાદિક જે આવ્યા હોય તો તેનું પણ પ્રતિબિંબ તેમ જ દેખાય. એટલે ચિત્ત મહારાજ કે આવું છે. કેવું બતાવ્યું ચિત્તને? કેના તુલ્ય બતાવ્યું સંકીર્તન સ્વામી? દર્પણ તુલ્ય. કેવું બતાવ્યું? જેમ દર્પણની અંદર કોઈ સંત આવે, કોઈ ભગવાન આવે તો એમાં દેખાય છે, અને સાથે સાથે કોઈ કૂતરો નીકળ્યો, દાખલા તરીકે આપણે દર્શન કરી છે, આગળ ગ્લાસ છે ને પુરાણી, તો ભગવાનના દર્શન થાય છે, પણ પાછળથી કોઈ નીકળવું હોય તો પ્રદક્ષિણા ફરતા હોય, કોઈ આવ્યું હોય, ભલે અહીં કૂતરો ઉપર ન આવે પણ કોઈ પણ ખબર પડે જગત મહારાજ આવ્યો હોય તો જગત મહારાજ અહીંથી નીકળ્યા. શેમાં દેખાય છે? એ ગ્લાસમાં દેખાય છે, આપણે દેખાવી છે ને એ દેખાય છે. કોઈ ભગવાનના સંતો પ્રદક્ષિણા ફરતા હોય તો એ નીકળાય તો એ દેખાય. એમ મહારાજ કહે છે ચિત્ત છે એ કેના જેવું છે? ગ્લાસ જેવું છે, અરીસા જેવું છે. તો એની અંદર સારું નરસું એનો એવો ભાગ નથી. એનો વિષય કેવો છે? દેખાડવાનો, જોવાનો, ચોંટવાનો સ્વભાવ છે. તો જે બાળે એમાં ચોંટી જાય. તો મહારાજ આવી સરસ મજાની વાત સમજાવે છે કે એની અંદર કૂતરા, ગધેડા, ચાંદડક જે આવ્યા હોય તો તેનું પણ પ્રતિબિંબ જ દેખાય, તેમ જ દેખાય, જેવો હોય એવો જ દેખાય. તેમ ચિત્તને વિશે અતિ નિર્મળપણું છે. ચિત્ત કેવું છે? અતિ નિર્મળ છે. તે જે પદાર્થ સંભાળે તે દેખાઈ આવે છે. ખાલી એટલું જ નથી, ખાલી ચિંતન જ થાય. કેવું થાય છે? જે પદાર્થ સંભાળે એ દેખાઈ આવે, કહેતા એને મૂર્તિમાન ચિંતન તો કરે. દાખલા તરીકે કૂતરું નીકળ્યું અને કૂતરું દેખાણું, પણ કૂતરું બજારમાં હોય ને ખાલી ચિંતન કરે તો કૂતરાનો આકાર બંધાય કે ન બંધાય? હે, કૂતરાનો આકાર બંધાય કે ન બંધાય? હાથી સાંભળ્યો અને હાથીનું ચિંતન થયું તો શું દેખાય છે? એનું આકાર દેખાય છે આપણને, હાથી દેખાય છે સામે. દાખલા કે કોઈ સારો બંગલો બનાવ્યો અને બંગલાની અંદર હેત રહી ગયું તો એનું કહેતા એનું ચિંતન ચાલુ કર્યું. ભલે એ બંગલાની અંદર બેઠો નથી, એ બેઠો છે ગમે ત્યાં, પોતાને બહાર ફેક્ટરી જોશે, ગમે ત્યાં જોશે, પણ ચિંતન બંગલાનું થયું એટલે બંગલો એને મૂર્તિમાન સામો દેખાય છે.
એટલે આવું ચિંતવન કહેતા ચિત્તનો આવો અતિ નિર્મળ છે. જે પદાર્થ સાંભળી આવે તે દેખાઈ આવે છે, એમાં સારા નરસાનો કાંઈ મેળ નથી. સમજાય છે મહારાજ? હા, ભલે આપણે અહીં બેઠા પણ નેપાળમાં આપણું ઘર હોય તો સાંભળે કે ન સાંભળે? ચિંતવન કરી તો ચિંતવન કરી તો ઘર આપણે કેવું છે, ક્યાં દરવાજો છે, ક્યાં શું છે, બધું આપણને યાદ આવે કે ન આવે? દેખાય કે ન દેખાય? દેખાઈ જાય. એનું પુરાણી સલડીમાં હોય તો ભલે, સુરતમાં હોય તો ભલે, દેખાય કે ન દેખાય? આ આપણો વાક નથી, ચિત્તનું એવું છે. ભ્રમ કેવો છે? એ ચિત્ત એવું છે. સમજાય પરમ સુખ સ્વામી? એ આપણને યાદ રાખો ને. સરદાર બોલે આપણે અહીં સરદાર નથી, પણ સરદારની અંદર હોય બધું યાદ રાખ ન રે. આ વાડીમાં આવે છે, એટલા ગોડાઉન છે, શું કહેવાય ઓલું ભોજનાલયમાં આવે છે, આ બધું એ બધું આપણને કહેતા એની સ્મૃતિ થઈ આવે. આપણને એની સ્મૃતિ કહેતા દેખાય આવે બધું. એ ચિત્તનો એવો ભોગ કહેતા એનો આહાર એવો છે, એનો વિષય એવો છે, વળગવાનો વિષય છે, અને વળગે એટલે મૂર્તિમાન દેખાય. એવું નથી પછી કોઈને નારીમાં વૃત્તિ લાગી જાય તો એ નારી એને ભલે દેખાય હોય નહીં પાસે, પણ એનો આકાર એને બંધાઈ જાય છે. એટલે મહારાજ કહે છે સારો નરસો કાંઈ મેળ નથી. તો આને માટે મહારાજ કે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું છે મારે વૈરાગ નથી. એટલે મહારાજ બહુ સરસ મજાની આ મુમુક્ષુ પાછો પડી જાય છે. એ પાછો ન પડે એટલા મહારાજે ચિત્તને જીતી લે તો મુમુક્ષુ પાછો પડતો નથી. શું કામ પાછો પડી જાય છે? આવું બધું ચિંતવન થાય તો એને એમ થાય મારે ભગવાન પ્રાપ્તિ થશે કે નહીં થાય. શું થાય? હા, કોઈને સંકલ્પ થાય, કહેતા ચિંતવન થાય, આવું થાય, આવું થયું છે, આવું થયું છે. કોઈ ચિંતવનની અંદર કોઈ દાખલા તરીકે ક્યારેક ઓલું થયું હોય, ક્યારેક ઓલું, ક્યારેક આગલી ભૂલ પણ થઈ ગઈ હોય, કોઈને મારી નાખ્યો હોય, ક્યારેક કોઈની સાથે સ્ત્રી સાથે પ્રીતિ થઈ ગઈ હોય, ક્યારે વ્યભિચાર કરી નાખ્યો હોય, ક્યારે દારૂપાન કરી નાખ્યો હોય, ક્યારે મીઠ ભક્ષણ કરી નાખ્યું હોય. તો આ બધાનું ચિંતવન થાય. ભલે ભગવાનનો આશ્રિત થઈ ગયા પછી એને પણ ચિંતવન થાય છે. તો આ ચિંતવન એ મુમુક્ષુને પાડી નાખે કે હવે મારું કેમ થાય, શું થાય, હું ભગવાન ભજી શકી કે નહીં, મને ભગવાનની પ્રાપ્તિ થશે કે નહીં, મને ભગવાનનું ધામ મળશે કે નહીં. તો આ બધું એને ચિંતવનની રીલ ચાલુ થાય છે. તો આ રીલમાંથી બહાર નીકળવા માટે મહારાજ ઉપાય બતાવે. મુમુક્ષુ હોય તેને એમ વિચારવું છે મારે વૈરાગ નથી, તે માટે સ્ત્રીયાદિક પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે. એને ક્યાં ઘાટ થાય છે? મારે વૈરાગની ખામી છે, એટલા બધું મને સાંભળી આવે છે. ખરો વૈરાગ, પણ આ બધું દેખાઈ આવે છે એટલે એમ થાય મારે વૈરાગ નથી. એટલે સ્ફુરે છે. એ તો જે વૈરાગ્યવાન હોય તેના ચિત્તમાં પણ જે સમયે જે પદાર્થ આવ્યું તે જ સ્ફુરી આવે છે. વૈરાગ હોય તો ભલે, ન હોય તોય ભલે. ચિત્તનો ધર્મ છે એનું ચિંતન કરવાનું, એનો આકાર બંધાવવાનો. તો વૈરાગ હોય તોય ભલે, ન હોય તોય ભલે. તો એને વૈરાગની સાથે કાંઈ લેવા દેવા નથી. એ ચિંતવન વસ્તુ પદાર્થનું થાય છે, જેથી કરીને મુમુક્ષુ પાછો પડી જાય છે મારે કેમ થશે. માટે વૈરાગ અવૈરાગનો કોઈ કારણ નથી. એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે. સમજાય છે? એ ચિત્તનો સ્વભાવ જ એવો છે. સ્વભાવ જેવો છે જે ભલું અથવા ભૂંડું સાંભળ્યું તેને ચિંતવે. એ જોયું તોય ભલે, સાંભળ્યું તોય ભલે, સુગંધ લીધી ભલે, એ રસના ગ્રહણ કરી તોય ભલે, એ બધું અક્ષર સામે એ બધું એનો કેવો સ્વભાવ છે? એને ભૂંડું અથવા ભલું જે કાંઈ હોય એને વળગી પડે. એ ચિત્તનો સ્વભાવ જ એવો છે. એટલે મુમુક્ષુએ આટલું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મહારાજ સમજાવે છે કે મુમુક્ષુ અહીંથી પાછો પડી જાય છે. ભગવાનની ભક્તિ કરતો હોય, ભગવાનનું ભજન કરતો હોય તો અહીંથી પાછો પડી જાય છે. એટલા માટે મહારાજનું વિભાગીકરણ કરી આપે છે કે ચિત્તનો સહજ એવો સ્વભાવ છે. આપણે નથી કોઈ આમ એનો સહજ બોલતાનો સ્વભાવ હોય, ઓલાનો આપણે પછી કેવી ને કોકની પાસે નવે ન હોય ને બોલી જાય, એ તો એનો સ્વભાવ એવો છે. નકર એ પોતે એમ કે મારો સ્વભાવ છે, તમે કંઈ લેવું નહીં માથે. પુરાણ એવું સાંભળ્યું કે ન સાંભળ્યું? આપણે ક્યારેક આપણે કોઈને કેવી કે નહીં, એ ઓળખતો ન હોય તો આપણે કોઈ બોલીને વેચ કાંઈ નહીં, તમે એનું માથે નહીં લેતા કાંઈ, એનો તો સહજ સ્વભાવ એવો છે. અને કોઈકનો એવો સહજ સ્વભાવ હતો ને બોલવાનો, ઓલું કરવાનો, ક્યારેક વઢવાનો, ક્યારેક દખવાનો, તો એને આપણે ગણકારવો નહીં. એમ મહારાજ કે ચિત્તનો આવો સહજ સ્વભાવ છે, ચિંતન કરવાનો, સારું અથવા તો નરસું. ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાઈ આવે તેમ દેખાઈ આવે છે. ત્યારે શું થાય છે? એનું ચિંતન થાય છે. ત્યારે જેમ દર્પણની અંદર જે કાંઈ પદાર્થ દેખાય એમ પોતાના ચિત્તને વિશે અતિ સ્વચ્છ છે. ચિત્ત પાછું કેવું છે? તેની અંદર બધું દેખાઈ આવે છે. તે માટે એમ જાણવું છે હું તો એ ચિત્ત થકી જુદો છું. ચિત્તને જીતવા માટે શું કરવાનું છે? આટલો જ ખાલી ઉપાય કરવાનો છે.
ઓલું ભલે ચિત્ત ધમે એટલા ધમપસાળા કરે, પણ છેલ્લે ખાલી એટલું જ કહેવાનું, તું હું જુદા સૌ. એટલે ચિત્તનો શું કરવાનું બતાવ્યું તો મહારાજે મધ્યના 22માં ઉપાય, બુદ્ધિનો શું કહેવાય, મનના ભૂકા કાઢી નાખવાના, બુદ્ધિના નાશ કરી નાખવાનો અને ચિત્તના ભૂકા કાઢી નાખવાના. ભાઈ તારે મારે કાંઈ લેવા દે ને, તું તો જા, ખોટે ખોટું ચિંતન કરી રાખે છે, એને કરીને વળાવી દેવાનું, જાવ દે, તારે મારે કાંઈ લેવા દેવા નથી. સમજાય છે વિદય ભગત? હા, આઈએસ ભગત દરવાજો ખુલ્લો રાખવાનો. એટલે આ સારું નરસુ મહારાજ કે એને ચિત્તને ખાલી એટલું જ કરવાનું. હા, એટલે મારે તમને ક્યારેક ક્યારેક ટકોરતા જવા પડે ને. હા, બસ એમ સમજાણું ચિત્તનું લક્ષણ તમને? યસ ભગત? હા, એટલે ચિત્તના ક્યારે એની સામે આપણે શું કહેવાય, એની સામે જોવું ને, ચિંતવન થાય. ચિંતવન થાય એટલે આકાર બંધાય. આકાર બંધાય તો એમ ન માની લો કે આ મારે વિશે છે, તો મુમુક્ષુ ત્યાંથી પાછો પડી જાય. એટલે ચિત્તના સારા નરસા ઘાટે કરીને પોતે એનું ચિંતન કરવું નહીં. ચિત્તને કેવું તારે મારે હું છે ભાઈ, અને ચિત્તના ભૂકા કાઢી નાખવાના. અને એમ વિચાર કે હું તો ચિત્ત થકી જુદો છું, આપણે તો ચિત્ત છેવી નહીં, આપણે તો આત્મા છેવી, હું તો એનો જોનારો આત્મા છું. એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને ગ્લાની પામે નહીં. મહારાજ કે ચિત્તના સારા નરસા ભૂંડા ઘાટે કરીને મુમુક્ષુએ ગ્લાની પામી જવું નહીં. કેવી ગ્લાની નો પામી જાવી? હે સંકીર્તન સ્વામી, કેવી ગ્લાની નો પામી જાવી? આ સાધુ હોય એને એમ સંકલ્પ થાય, ક્યારેક દેહ છે તો ક્યારેક સ્ત્રીનું ચિંતન થાય, અથવા તો કોઈ વિષયનું ચિંતન થાય, કોઈ રસાસ્વાદનું ચિંતન થાય, ક્યારેક સગા સંબંધનું ચિંતન થાય, ક્યારેક સ્વપ્નની અંદર આવે. તો મુમુક્ષુ હોય એમ થાય, હવે કેમ થશે, હું થાય, તો એની સામે મહારાજ કે જોવું નહીં, હું તો ચિત્ત કે જુદો છું, હું તો એનો જોનારો છું, આત્મા છું, એ મારે વિશે કોઈ છે નહીં. એટલે પછી ત્યાંથી એને મોક્ષને એમ થાય, એટલે મને ચિંતન થાય છે, આમ થાય છે, તો મારું ભવિષ્યમાં શું થશે, મારું મોક્ષ થશે કે નહીં થાય, કલ્યાણ થશે કે નહીં, હું ત્યાગાશ્રમમાં પાર ઉતરીશ કે નહીં ઉતરી. આ ગ્રહસ્થને એમ થાય કે કેમ થાય, આટલું બધું આમ થાય છે, તો મારું કલ્યાણ થશે કે નહીં થાય. તો મહારાજ કે એની સામું આપણે જોવું નહીં. આપણે તો જે દાડે ભગવાન મળ્યા તે દાડાનું આપણું તો કલ્યાણ થઈ ગયું છે. પરમ સુખ સ્વામી થઈ ગયું કે ન થઈ ગયું? આ મહારાજ કે જેને આવો ભગવાનનો નિશ્ચય હોય, આવો જેને ભગવાનનો મહિમા સમજાય, એને આવો કેફ વર્તે રાખે. કેવો કેફ વર્તે? તો મહારાજ કે જેને આવો ભગવાનનો મહાત્મ્ય છે નિશ્ચય હોય, ભગવાનના સંતનો મહાત્મ્ય છે નિશ્ચય હોય, તો એને એમ વર્તે પુરાણી કે જે અરે મારા તો ભગવાન જે દાડા મળ્યા તે દાડા મારું તો કલ્યાણ થઈ ગયું, પણ જે મારા ભાવે કરીને દર્શન કરશે, મારી વાત સાંભળશે, એનું પણ કલ્યાણ થઈ જાય. કેટલા વચનામૃતિ? 2 વચનામૃતની અંદર કીધું છે. કયો હરેશ ભગત? વિદેહી ભગત પરમ સુખ સ્વામી પ્રથમનું 72મું અને વડતાલના 12મા વચનામૃતની અંદર મહારાજ કે જેને મહાત્મ્ય સિદ્ધ ભગવાનનો નિશ્ચય હોય એને આવો સતત કેફ વર્તે રાખે છે. એટલે ભગવાનનો મહિમા સમજાશે એટલે ઓટોમેટિક આપણું તો કલ્યાણ થઈ જ જશે. સમજાય છે? એટલે ક્યારેક આવી ઘુમરીઓ ચડે ત્યારે એની સામે આપણે જોવું નહીં. એટલે મુમુક્ષુ અહીંયા પાછો પડી જાય છે. એટલે મહારાજ કે હું તો ચિત્ત થકી જુદો છું, હું તો એનો જોનારો આત્મા છું, એમ જાણીને ચિત્તના સારા ભૂંડા ઘાટે કરીને ગ્લાની પામી, એને કરીને દુઃખી ન થઈ જવું. સમજાય છે? ક્યારેક થઈ ગયું ચિંતવાન તો દુઃખી ન થઈ જવું. એને કરીને પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું. સમજાય છે પુરાણી? કોણ કહે છે? મહારાજ કહે છે ચિત્ત આવો રીતે ચિત્ત જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદા આનંદમાં રહેવું. કોનું સૂત્ર છે આ? મહારાજનું સૂત્ર. મહારાજ કે સદા આનંદમાં રહેવું. લ્યો, સદા આનંદમાં રહીને ભજન કરવું. સમજાય પુરાણી? હા, એટલે સદા આનંદમાં. સમજાય છે મહારાજ? હા, સદા આનંદમાં ચિત્તના સારા નરસા ઘાટે કરીને ગ્લાની પામવું ને સદા આનંદમાં રહી અને ભગવાનનું ભજન કરવું. હજી મહારાજ ચિત્તનું સ્વરૂપ બતાવતા મધ્યના 1 વચનામૃતની અંદર બતાવ્યા. કેટલા વચનામૃત હતું પુરાણી? મધ્ય પ્રકરણનું 6થું વચનામૃત. પેલું કયું જોયું હતું આપણે? મહતત્વને સમજવા માટે ચિત્તને અને મહતત્વને અભેદપણે જાણવું, બે એક રૂપ છે. અને બીજું 6થું વચનામૃત હવે કયું આવે છે? મધ્યનું 1લું વચનામૃત. એટલે ચિત્ત કેવું છે
કેવું છે તો મહારાજ કહે છે કે ચિત્ત જ્યાં સુધી મહારાજ કે રમણીય પંચ વિષયમાં ચિત્ત લોભાય છે, જો અહીંયા મહારાજ બતાવ્યું ને પંચ વિષય, આગળ છઠ્ઠા મહારાજ કે જગત રૂપે કહેતા જગત છે, ચિત્તને વિશે જગત રહેલું છે, સૂક્ષ્મપણે રહેલું છે. અહીંયા મહારાજ કે જ્યાં સુધી રમણીય પંચ વિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટળે નહીં. એટલે સારા વિષયની અંદર જ્યાં સુધી ચિત્ત લોભાય છે, તણાય છે, ત્યાં સુધી મોહ ટળતો નથી. અને જ્યારે એને ગમતો વિષય હોય તેમાં ચિત્ત તણાતું હોય ને તે સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર પણ રીસ ચડે અને તેનો દ્રોહ થાય, પણ તેનું વચન મનાય નહીં. એટલે મહારાજ કે જ્યાં સુધી ચિત્ત રમણીય પંચ વિષયમાં આસક્ત થાય છે ત્યાં સુધી મોહ ટળતો નથી. અને આનું ખંડન કરે, કોણ કોણ ખંડન કરે? સંત, ગુરુ અને પોતાના ઈષ્ટદેવ. આ ખંડન કરે તો એનું વચન મનાતું નથી, એની પર રીસડે, ધોખો કરે અને એનો દ્રોહ થાય છે. એટલે મહારાજ કે આની સામું જોવું નહીં. એટલે મહારાજ કહે છે આ પરમ સિદ્ધાંત વાત છે. કેવી છે? જ્યાં સુધી ચિત્ત રમણીય પંચ વિષયમાં આસક્ત છે ત્યાં સુધી મહારાજ કે એને રમણીય પંચ વિષયમાં આસક્ત ત્યાં સુધી ચિત્ત જીતાતું નથી. એટલે ચિત્તને જીતવા માટે ભગવાનના ભક્તોએ ભગવાનનો જેટલો મહિમા સમજાશે, આ બધાને જીતવા માટે ભગવાનનો મહિમા સમજાય તો જ એ ચિત્ત જીતી શકાય, નકર જીતી શકાતું નથી. એટલે મહારાજ હવે ચિત્તને કેવી રીતે જીતવું એ સમજાવતા મહારાજ પ્રથમના 25મા વચનામૃત મહારાજ વાત બતાવે છે. ચિત્તને કેવી રીતે જીતવું, કયું વચનામૃત છે, એમાં શું આવે છે એ કોને ખબર છે? મહારાજે લાડકીબાઈને સમાધિ કરાવી અને થોડોક આમ પ્રકાશ દેખાણો તો મડા કડાકા ભડાકા થવા. તે લાડકીબાઈ કે હું બળું છું. મહારાજ કે એક કામ કર્યા, તારો દેહને આત્મરૂપે સમજવાની પહેલાં મહારાજે વાત એને બતાવી. મહારાજ કે આત્મરૂપ થઈ જા. પછી મહારાજ એને વિશ્વરૂપ દેખાડ્યું, પછી આત્મરૂપ થઈને પછી જા, પછી વાંધો આવ્યો ને. મહારાજ કે આત્મરૂપ જ્યાં સુધી નથી થતા ત્યાં સુધી સમાધિમાં જાય છે તોય ભલે, ભગવાનના ધામમાં જશે તોય ભલે, એને વિઘ્ન છે અને છે જ. એટલે મહારાજ કે આત્મરૂપે થવું. અને પછી મહારાજ કે આ બધું કરવા માટે મહારાજ કે જુદું સમજવું. અને એમાં જે સમાધિ થાય છે તેના બે ભેદ છે. આવી જે સમાધિ થાય છે એના બે ભેદ છે. તે એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે પેલો ચિત્તનો પણ નિરોધ થાય છે. એટલે ચિત્તનો નિરોધ કરવાનો છે. તો મહારાજ કે પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે ભેળા હારો ચિત્તનો પણ નિરોધ થઈ જાય છે. અને બીજો પ્રકાર એ છે જે એક તો આ ઉપાય છે, બે પ્રકારે કીધું ને. એટલે પ્રાણાયામે કરીને એક ચિત્તનો નિરોધ થાય છે અને બીજો ઉપાય મહારાજ બતાવે. બીજો પ્રકાર એ છે જે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. ચિત્તનો નિરોધ કરવા માટે મહારાજ કે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તો તે ચિત્તનો નિરોધ ક્યારે થાય? કહેતા ચિત્તને નિરોધ કહેતા એની પર વિજય ક્યારે પ્રાપ્ત કરીએ? ક્યારે થાય છે? તો જ્યારે સર્વ ઠેકાણીથી વૃત્તિ તૂટીને એક ભગવાનની વિશે વૃત્તિ જોડાય. અને તે ભગવાનની વિશે વૃત્તિ ક્યારે જોડાય? બીજો પ્રશ્ન આવી ગયો. મહારાજ કે ચિત્તના નિરોધ કરીને પ્રાણનો નિરોધ થાય છે, તો ચિત્ત ક્યારે કહેવાય? ચિત્તને નિરોધે કરીને પ્રાણ નિરોધ થાય છે, તો ચિત્ત નિરોધ ક્યારે થાય છે? તો મહારાજ કે સર્વે ઇન્દ્રિયોની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જોડાય ત્યારે શું થાય છે? ચિત્તનો નિરોધ થાય છે. તો બીજો પ્રશ્ન કેવો આવ્યો? તો સર્વ ઠેકાણે વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે જોડાય. અને ભગવાનને વૃત્તિ ક્યારે જોડાય? તો આ બીજો પ્રશ્ન આવ્યો ને. તો ચિત્તનો નિરોધ થાય તો પ્રાણનો નિરોધ થાય છે. તો ચિત્ત ક્યારે નિરોધ થાય? તો સર્વે ઇન્દ્રિયોની વૃત્તિ ભગવાનમાં જોડાય ત્યારે ચિત્તનો નિરોધ થાય છે. તો ભગવાનમાં વૃત્તિ ક્યારે જોડાય? એવો પ્રશ્ન પૂછ્યો. મહારાજે વાત બતાવી કે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની જ વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહીં.
એના માટે શું કરવું પડશે? વાસના કહેતા જ્યાં જ્યાં આપણને વાસના છે, આસક્તિ છે, એ સર્વ ઠેકાણથી વાસના તોડીને ભગવાનના સ્વરૂપની વાસના કરવાની છે. એટલે મહારાજે મધ્ય પ્રથમના 60માં, પ્રથમના 38માં, સારંગપુરના 18માં મહારાજ કે ભગવાનના ભક્તએ જ્યારે સત્સંગમાં આવ્યો ત્યારે એટલી ભગવાનની વાસના હતી, એટલી જગતની હતી. એમ મહારાજ કે એક કાળે કરવાની વાત નથી મહારાજ બતાવતા. મહારાજ કે ધીમે 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 ભગવાનના સ્વરૂપની વાસના વધારતી જાવી અને જગતની ઘટાડતી જાવી. તો મહારાજ કે તમામ વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં નિરોધ થઈ જાય છે. કહેતા ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ વહી જાય ત્યારે ચિત્તનો નિરોધ થઈ જાય છે. એટલે મહારાજ કે તમામ જગ્યાએથી પાછી હઠે, ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહીં. લ્યો, એટલે ભગવાનના સ્વરૂપમાં જ્યારે લાગી જાય છે ત્યારે ક્યાંય વિષયની અંદર એની વૃત્તિ, એ જાતિ, વાસના, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમાં ક્યારેય જાતી નથી. મહારાજ આ વૃત્તિનો તાકાત કેટલી છે એને સમજાવતા મહારાજ દ્રષ્ટાંત આપે. આ ગામડાના અભણ માણસોને સમજાઈ જાય ને એવું દ્રષ્ટાંત આપે. જેમ કોઈ કૂવો હોય અને તે ઉપર 20 કોષ ફરતા હોય. મહારાજ કોષમાં ખબર પડે કે ન ખબર પડે? કોષ એટલે પેલા અટાણે મોટરો આવી ગઈ, એના પેલા મશીનો હતા, ત્યારે એ હતું નહીં. બળદિયા હોય એને જોડે, એની સાથે નાડું બાંધે અને આપણે કેમ ને દોરડાથી પાણી સિંચી કૂવામાંથી, અથવા તો ઘેરે કોઈને ટાંકો હોય તો સિંચતા હોય ને, લાઇટ બાઇટ વહી ગઈ, ટાંકો ખાલી થઈ ગયો, ઉપલો તો હેઠેથી ડોલ ભરે, એમાં ડોલ જ ભરવાની કૂવામાં, પણ મોટો થાળો હોય, આખા આખું ચામડાનું બનાવ્યું હોય અને બળદ દ્વારા એને ખેંચવામાં આવે અને થાળામાં નાખે અને થાળામાંથી પાણી પછી ધીમે ધીમે પ્રવાહ વહેતો થાય. તો મહારાજ સમજાવે કે કૂવા ઉપર 20 કોષ હાલતા હોય અને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય. આ કોષનો આ બાજુ જતો હોય, આ કોષનો આ બાજુ જતો હોય, એમ 20 કોષનો અલગ 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 પ્રવાહ બધો જાય છે, ધોરિયા જાય છે. અને તે પ્રવાહમાં જોર હોય નહીં. ધોરિયામાં કેવું જોર હોય? એક એક કોષનો જાતો હોય, તો એમાં જોર હોય નહીં. અને 20 કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદી જેવો અતિશય બળવાન પ્રવાહ થાય છે. તે કોઈનો અઠાવ્યો પાછો હઠે નહીં. એટલે મહારાજ કેવું સુંદર મજાનું દ્રષ્ટાંત આપણને સમજાવતા આપે છે. તો મહારાજ કહે છે કે 20 કોષનો પ્રવાહ કહેતા અલગ 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 દિશામાં જતો હોય તો એની તાકાત ખબર પડે નહીં. પણ 20 કોષનો પ્રવાહ વિદેહી ભગત ભેગો કરી દઈએ તો મહારાજ કે મોટી નદી જેવો થઈ જાય અને એમાં પાછો કોઈ એને પાછો અઠાવી શકે. કદાચ નાના હુના ઓલા શું કહેવાય કચરું બચરું આવ્યું તો બધું તાણી જાય, એનો રોયકા રોકાય નહીં. એમ મહારાજ કહે છે બળવાન પ્રવાહ થાય તે કોઈનો અઠાવ્યો પાછો હટે નહીં. તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જાય છે. મારે કે જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે તેનું ચિત્ત ભગવાનમાં જોડાઈ જાય છે. અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિઓ ફેલાઈ જાય છે. એક શબ્દને વિશે જ અનંત વૃત્તિ થાય છે, સ્પર્શને વિશે પણ અનંત વૃત્તિ થાય છે. એમ પંચ વિશે શબ્દ, સ્પર્શ, રૂપ, રસને વિશે કેટલી પ્રકારની થાય? અનંત પ્રકારની થાય છે. આ બધી વૃત્તિઓના પ્રવાહને એકત્ર કરી અને ભગવાનના સ્વરૂપમાં હોમે તો પછી એને એક અલગ અલગ જે કાંઈ વિષયો છે એને ભગવાનના સ્વરૂપમાંથી પાછા પાડી શકતા નથી. એટલે મહારાજ કે આ બધાને જીતવા માટે ચિત્તની વૃત્તિ જ્યાં સુધી માટે મહારાજ કે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપ વિશે જોડાણી તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ રહ્યો છે. જો અષ્ટાંગ યોગ સાધીને પ્રાણનો નિરોધ કરી અને ચિત્તનો નિરોધ કરવાનો છે અને ડાયરેક્ટ ભગવાનમાં જોડાય અને ચિત્તનો પણ નિરોધ થઈ જાય છે. તો મહારાજ કહે અષ્ટાંગ યોગ સાધે અષ્ટાંગ યોગ કહેતા અષ્ટાંગ યોગ સધાઈ જાય છે. એટલે માટે ભગવાનના ભક્તોએ આને જીતવા માટે, ચિત્તને જીતવા માટે શું કરવું પડશે? અખંડ વૃત્તિ ભગવાનને સંભાળવા હોય તો શું કરવું પડશે? બધી વૃત્તિઓને એકત્ર કરી અને ભગવાનના સ્વરૂપમાં હોમવાની છે. એટલે ભગવાનના ભક્તો આ ચિત્તને જીતવા માટે એ વિખાઈ ગયેલી વૃત્તિઓને એકત્રિત કરવાની છે. દાખલા તરીકે આ સૂર્ય હોય
તો સૂર્યની કિરણો અલગ 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 બધી વિખાઈ ગયેલી છે. તો બોલે અટાણે ગમે તેટલું કદાચ 42 ટેમ્પરેચર કદાચ તાપમાન થઈ જાય, પણ એ ઘાસ પડ્યું હોય તો બાળી શકે નહીં. પુરાણી બાળી શકે? તમે જાઓ તો તમારી ચામડીને બાળી ન શકે, રૂવાડીને બાળી શકે, ભલે ગરમી લાગે ફૂલ, પણ બાળી શકે નહીં. શું કામ? કે અલગ 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 એના કિરણો એ વિખરાઈ ગયેલા છે. પણ એના એ જ ઘાસ હોય, ચામડી હોય, એને ઓલો બિલોરી કાચથી પુરાણી અખતરા બખતરા કરેલા કે ન કરેલા, ઓલો હાઈ ક્લાસ હીરા ઘસવાનો આવે લઈ અને કોઈને હાથ રાખતો એમ કરે ટીલડી પાડે તો કેમ થાય? થોડીક કેટલી વાર રાખી શકે? 2-5 મિનિટ રાખી શકતો હોય છે? હે કેટલી વાર રાખી શકે? માંડ 10 સેકન્ડ રાખી શકે. કેટલી વાર? ત્યાં તો મળે આમ બળવા. અને એ જો રૂ ઉપર ઘાસ ઉપર ટીલડી પાડવામાં આવે તો મળે ધુવાડો નીકળવા, મળે સળગવા. નકર એના જ સૂર્યના કિરણો જતા જે બાળી શકતા નથી, જે ગરમ કહેવાય સળગાવી શકતા નથી, પણ એનું વિકેન્દ્રીયતા એને કેન્દ્રિત કરવામાં આવ્યા. કેના માધ્યમથી? કેના માધ્યમથી કેન્દ્રિત થયા? કાચના માધ્યમથી, બિલોરી કાચના માધ્યમથી કેન્દ્રિત થયા. તો એનામાંથી જે પ્રકાશ નીકળ્યો એક પ્રવાહ રૂપે નીકળ્યો. જે મારે દ્રષ્ટાંત આપ્યું ને 20 કોષનો પ્રવાહ હતો, પણ એકમાં થઈ ગયો હતો, એની તાકાત અનેક ગણી થઈ ગઈ. એમ સૂર્યના કિરણો અલગ અલગ હતા, એને કેન્દ્રિત કરી અને એમાંથી જે કાંઈ સંસાર કહેતા એનાથી પ્રકાશ નીકળ્યો, ટીલડી પડી, એની તાકાત અનેક ગણી વધી ગઈ. જે એક એક સૂર્યના કિરણો શું કહેવાય એ બાળવા માટે સમર્થ નહોતા, પણ બધા ભેગા થઈ ગયા તો આપણી ચામડી નહીં બાળી શકે અને અગ્નિ પણ પેદા કરી શકે. શું કામ આમ થયું? તો બધી કેન્દ્રિત થઈ ગઈ એટલા માટે. એમ આપણી વૃત્તિઓ અલગ 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 બધી છે, એને કેન્દ્રિત કરી દેશું ભગવાનના સ્વરૂપમાં, ભગવાનના ચરણારવિંદમાં, તો ચિત્ત આપોઆપ જીતાઈ જશે. એટલે આ બધી વિખરાઈ ગયેલી ચિત્તના કહેતા પછી એને અખંડ વૃત્તિ થવા લાગશે, અખંડ ભગવાન સાંભળવા લાગશે. એટલે મહારાજે મધ્યના 36મા વચનામૃતની અંદર મહારાજ બતાવે કે કેવો પ્રશ્ન પૂછ્યો? મહારાજ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ કેમ રહે? ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેના 100 ઉપાય છે. તો 4 પ્રકારે મહારાજ કે ભગવાનના ભક્તોને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે. એમાં પહેલો ઉપાય બતાવ્યો મહારાજ. એનો ઉપાય તો 4 પ્રકારના છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાનો પહેલો કેવો ઉપાય બતાવ્યો? ચિત્તનો હેલો છે આ ઉપાય. એટલા મહારાજ કે આ ચિત્તનો ચોંટવાનો સ્વભાવ છે, તે જ્યાં ચોંટાડે ત્યાં ચોંટી જાય છે. મહારાજની જો ચિત્ત જ્યાં જ્યાં વ્યાખ્યા કરી ત્યાં કેવી કરી? એક હરકી ચોંટવાનો સ્વભાવ છે એનો. જ્યાં ચોંટે ત્યાં ચોંટી જાય. જેમ પુત્ર કલત્ર દિકમાં ચોંટે છે, પુત્ર કલત્ર, કલત્ર હું પુરાણી કલત્ર હું કલત્ર એટલે સ્ત્રી. પુત્ર કલત્રાદિકમાં જેમ ચોંટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોંટે છે. એને એવું કાંઈ નથી કે આમાં ચોંટાડવું, એને ત્યાંથી ઉખેડી આમ, પણ એ દિશા બતાવે કોણ? એ દિશા બતાવે કોણ? સત્સંગ, સંતો બતાવે. અહીંથી ઉખેડીને અહીં કરવાનું છે. એટલે ઓલી છે ને, ચિત્તકી વૃત્તિ એક હે ચાહેતા લગાવો, યા તો હરિભજન કરો યા તો વિષય કમાવો. ચિત્તની વૃત્તિ કેટલી છે? અનેક નથી ચિત્તની વૃત્તિ. ચિત્તકી વૃત્તિ એક હે ચાહેતા લગાવો, કાં તો વિષયમાં લગાડો. હા, વિષયના માધ્યમથી અનેક રૂપે થાય છે. નકર એમ થાય એક જ વૃત્તિ પાસે અનેક રૂપે કેમ થાય? એ શબ્દમાં ગઈ તો શબ્દના પાસા અનેક છે ને. હમણાં આવ્યું હતું ને, શબ્દ અનેક પ્રકારે થાય છે, જેથી કરીને એ અલગ થાય, પણ ચિત્ત તો એક જ છે. એક આ શબ્દમાં લગાડો, એ શબ્દ કહેતા એ વિષયના હિન્દી ફિલ્મ એ બધા ગાવામાં લગાડો, એની વૃત્તિમાં લગાડો, કાં તો ભગવાનના કીર્તનો ધૂન એમાં સાંભળવામાં, એનું ચિંતન કરવામાં, એના ગાવામાં લગાડી દો. તો બેયને વિષય એક જ છે. એટલે ચિત્તને મહારાજ કહે છે કે પુત્ર કલાદરિકમાં લાગે અને ભગવાનમાં લગાડો તો ભગવાનમાં પણ લાગી શકે. એટલે ક્યાં લગાડવું એનો અભ્યાસ, એની સ્કૂલ ક્યાં છે? હે બસ સંતોના સમાગમમાં જ, કથા વાર્તામાં જ આપણને ખબર પડે આપણું ચિત્ત ક્યાં લગાડવું. જો એટલે જો ને ઘણા બધા ભક્તોએ ઘણા બધા લગાડેલા જ હતા. હવે પણ ભગવાનના સંતોનો યોગ થયો, સત્સંગનો યોગ થયો, તો એનો જ ચિત્ત જે વિષયના માર્ગે જતું હતું, એનો જ ચિત્ત પાછું ભગવાનના માર્ગે
લાગી ગયું. એટલે મહારાજ કે અખંડ વૃત્તિ રાખવાનો આ ઉપાય છે. શું છે આ? અખંડ વૃત્તિ રાખવાનો ઉપાય છે. મહારાજ કે પુત્ર કલદ્રિકમાં જેમ ચોટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોટે, માટે એક તો આ ઉપાય છે. અખંડ વૃત્તિ રાખવાનો ઉપાય મહારાજે આ બતાવ્યો. જો એટલે અખંડ વૃત્તિ વાત મહારાજ કરી પછી મહારાજ કે આ બધી હું કામ આમ થાય છે? મારે કે સંસારમાં શું કહેવાય એનું મન લાગ્યું સંસારનું વિશે માયા બધા કહે છે, તો મહારાજ કે માયાનું શું સ્વરૂપ છે? તો ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત રહે તે જ માયા છે. એટલે બધાએ ભગવાનમાં હેત કરવાનું છે, બાકી ભગવાન વિના બીજે જ્યાં હેત થાય એ બધી માયા. એ દીકરામાં થાય તોય ભલે, પત્નીમાં થાય તોય ભલે, ભાઈમાં થાય તોય ભલે, બેનમાં થાય તોય ભલે, એ એપાર્ટમેન્ટમાં કહેતા ફ્લેટમાં થાય તોય ભલે, બંગલામાં થાય તોય ભલે, ફેક્ટરીમાં થાય તોય ભલે. જ્યાં ભગવાન વિના કહેતા ભગવાનના સંબંધવાળા, ભગવાનના સંતોન, ભગવાનના ભક્તો વિના જ્યાં યત થાય છે બધી માયા છે. આવું બીજું ક્યાં વચનામૃત મહારાજે કીધું છે? ત્યાં મહારાજ કે પાપ બતાવ્યું. શું બતાવ્યું? એ અંત્યનું 17મું. અને મહારાજજી માયાની વ્યાખ્યા બતાવી. ભગવાનના ધ્યાન કરવામાં જે આડું આવે, ભજન કરવામાં જે આડું આવે બધી માયા. પેલું વચનામૃતની અંદર પ્રથમના. તો આ બધી માયા ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવા માટે, ભગવાનને સંભાળવા માટે, ભગવાનના ધામમાં જવા માટે 7મું સ્ટેપ કયું છે? મહતત્વને જીતવા માટે કોને જીતવું પડશે? ચિત્તને જીતવું પડશે, જીતવું પડશે ને જીતવું જ પડશે. જો એટલે ચિત્ત જ્યાં સુધી જીતાશે નહીં અને અખંડ વૃત્તિ રાખવાનો એથી મોટી પ્રાપ્તિ બીજી કોઈ મહારાજે બતાવી નથી. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે એ જ મોટા મોટું સાધન છે, એ જ મોટા મોટી પ્રાપ્તિ છે. એનાથી પર કાંઈ છે જ નહીં, એને કરવું કાંઈ બાકી રહેતું નથી. કેટલા વચનામૃતની અંદર કીધું? કયો પુરાણી? હાવ વહેલું છે, ફર્સ્ટ. કયો? અરે પ્રથમનું પહેલું વચનામૃત, પહેલો જ પ્રશ્ન. હા, મહારાજ કે અખંડ વૃત્તિ રાખવાનો આ ઉપાય છે. તો ભગવાનના ભક્તો મહતત્વને જીતશું ત્યારે ચિત્તને જીતશું એટલે મહતત્વ ઓટોમેટિક જીતાય જશે. એટલે ચિત્ત ઓલામાં તો અલગ અલગ બધા હતા, પૃથ્વીને વિશે, જળને વિશે, પણ ચિત્તને વિશે 5 રહેલા છે. એટલે ચિત્ત જ્યારે જીતાશે ત્યારે એને ભગવાનમાં લગાડી દેશું તો ઓટોમેટિક ચિત્ત જીતાઈ જશે. એટલે ભગવાનના ભક્તો આ 7મું સ્ટેપ મહતત્વ છે. અને આવતીકાલે 8મું સ્ટેપ કયું છે? ભગવાનના ધામમાં 8 સ્ટેપ છે ને જવાના. 8મું સ્ટેપ કયું પુરાણી? જ્યાં કારણ દેહ છે એ કયું? પ્રકૃતિ કયો, સ્વભાવ કયો, વાસના કયો, એટલે પ્રકૃતિ છે. કયું છે? આ મહતત્વ અને પ્રકૃતિ 8મો સ્ટેપ છે. એને આપણે આવતીકાલે સમજશું. તો એ શબ્દોની સાથે અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામજમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.